નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. બાપા સીતારામ. મિત્રો, આજ તારીખથી 21 અને આજે ગુરુ પૂનમ છે. ગુરુ પૂર્ણિમા એટલે આજે શિષ્યો છે બધા એ ગુરુજીને યથાયોગ્ય દક્ષિણા આપશે અને એના દર્શન કરવા માટે અલગ અલગ જ્યાં જ્યાં તેમના ગુરુ છે ત્યાં જશે. મિત્રો, મારે રીતે મારા જે વિદ્યાર્થીઓ છે જે અત્યારે એમના પોતાના ક્ષેત્રમાં ઘણા આગળ વધી ગયા છે એ લોકોના સવારમાં આભાર વ્યક્ત કરતો બધાનો મેસેજ વોટ્સઅપ ઉપર આવી ગયો છે. એ વાંચીને ખૂબ આનંદ થાય છે કે અમે જે ક્ષેત્રમાં છીએ એ ખૂબ જ સરસ અને જે અમને કામ આપ્યું છે એ ખરેખર ખૂબ જ ઉમદા કામ છે અને ખૂબ જ અમને માટે અમારા માટે અમે ભગવાનનો આભાર વ્યક્ત કરવી છીએ. માટે તો સવારના વાગી ગયા છે 9. દીવાબત્તી કરી લીધા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જેવી દર્શન કરવા. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. મહર્ષિ જાગી ગયો છે, તો ક્યારનો જાગી ગયો હતો, પણ આજે આમ તો 8 દિવસે એક રવિવારે જ એને સુવા મળે છે. બાકી તો 7 દિવસ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ સવારમાં 5 વાગે ઉઠીને ભાગવું પડે છે. કાં બેટા? તો હવે દૂધ પી લીધું? બાકી છે? બાકી છે. બનાવે છે? તો આપણો ઓર્ડર આપી દઉં ને? ઓકે. આવી ગયું ભાઈ આપણું દૂધ, તો પી લેવી દૂધ. મહર્ષિ નાસ્તો કરવા બેસી ગયો છે, જોડે જોડે એમ દૂધ પીવા બેસી ગયા છે. ફાઇનલી આપણે આવી ગયા સવારમાં દાદાના દર્શન કરવા. તો કરી લેવી દર્શન. જય શ્રી કેલા હનુમાનજી મહારાજ. સવારનું વાતાવરણ એકદમ સરસ છે, તો કરી લેવી દર્શન. ફાઇનલી આવી ગયા વાડીએ, અને વાડીએ ઘણા બધા દાળિયા નીંદે છે. થઈ ગયું એકદમ ચોખ્ખું. હો, જો ઘણા બધા દાળિયા નીંદે છે. દાળિયાનું ભાઈ નીંદવાનું કામ ચાલુ છે. ઘણા દાળિયા કર્યા છે. દાળિયા માટે આવી ગયો નાસ્તો ખમણનો, તો કરાવી દેવી નાસ્તો દાળિયાને. બધાની ડીશમાં વહેંચી દીધો છે, બધા હાથ ધોવે છે. ફાઇનલી મિત્રો વાગી ગયા 12:30 અને આપણે હવે બહારથી આંટો મારીને ઘરે આવી ગયા છીએ અને જમવાનું થઈ ગયું તૈયાર. આજે જમવામાં છે ચણાનું શાક ને કેળાનું શાક ને દાળ ભાત ને શીરો બનાવ્યો છે, રોટલી ને બધું થઈ ગયું તૈયાર. તો હવે જમી લેવી. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. વાગી ગયા 4:30 ને ભાઈ આપણે બેસવા નીકળી ગયા છીએ રોડે. વાતાવરણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે. વાદળછાયું વાતાવરણ, ઠંડો ઠંડો પવન આવે છે. જેવી રોડે બેસવા. ફાઇનલી નીકળી ગયા ચાલવા. વાતાવરણ એકદમ ઠંડુ હતું, ઈચ્છા થઈ ગઈ ચાલવાની, તો ચાલવા નીકળી ગયા છીએ. તો હવે મળશું આગલા બ્લોગમાં. ગુડ નાઇટ મિત્રો.